શિશુવિહાર સંસ્થા ખાતે સુમિટોમો એક્સપ્રેશન 2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો એક્સપ્રેશન 2024માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગીત સ્પર્ધા, સમાચાર વાંચન, ચિત્ર સ્પર્ધા, ફિલ્મી ગીત, તત્કાલ ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. એ તમને ખ્યાલ આવે કે હજી મારે શું વધારે એમાં અસરકારક કરવાની જરૂર છે. પછી એ વખતે કે હજી મારે ક્યાં ઉચ્ચારની ખોટ છે, હજી ક્યાં આગળ હજી કેવા પ્રકારની રજૂઆત મારે હજી અસરકારક કરવાની જરૂર છે. તે તમે જ તમારું તમને આવડતું પણ હશે. તમારે ઘરે તમે મમ્મી પાસે કે કોઈ પાસે બોલતા હશો, શાળામાં શિક્ષક પાસે બોલતા હશો. તમે આર્ટમાં કંઈક રચા પચા કરશો એની માટે સૌથી પહેલા તો અભિનંદન કે તમે એક સરસ મજાની આજ આર્ટ બનાવવાનો પ્રયત્ન કરો. આજની સ્પર્ધા ખૂબ સરસ રહે. ત્રણેય નિર્ણાયકને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. માનનીય શ્રી સતીશભાઈ નરેશ કાકાને પણ વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. પાછલા માણસો દરરોજ કંઈક કરી શકાય એવી એમાં કોઈ કમાઈ ના ચોવીસો છે આને નહીં નજીક છે એના ડિસ્કશન માટે એ જરૂરી છે કે આપણે થોડી વાર માટે બહાર જઈએ. બહાર અહીંયા જોઈએ સરકાર સરેન્ડર કરી એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી પરંતુ 6 મહિનામાં બેંક અમેરિકા હેલ્થ એવી વાત દેશમાં એક દિવસનો 5 લાખ કરોડ ખોવાઈ જાય. હોસ્પિટલ અને સરકારી વિભાગોની કારગારથી આયુષ્યમાન યોજના કાળા બજારનું કાળા નાણાંનું માધ્યમ. થેન્ક યુ. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આયોજિત યસ અહીં આપણા દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા હાજર હતા ગુજરાતી એક્સેલ એક્સપ્રેશનના સ્પર્ધાની ગઈકાલે પ્રારંભ થયો. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ બેલાજીસ્તાનને 5 દિવસમાં હોમ ગ્રાઉન્ડ પર નોર્વે તરફથી ટીમના સ્ટાર્ટ એલેડે એની 23 સ્ટેટ 71 મિનિટે ગોલ કર્યો. આ તેનો કરિયરનો 25મો એન્ટ્રી છે. 25મી એન્ટ્રી તેના મંત્રીમંડળમાં આરોગ્ય મંત્રી માટે રોબર્ટ એફ કેનેડી જુનિયર બાળકોને આપવાના અલ્ટ્રા ફૂડ પ્રોસેસ પર પ્રતિબંધ કરી સસ્પેન્ડ કરી છે કે તેમણે મંત્રી બન્યા પછી સૂત્ર આપ્યું છે કે મેક અમેરિકા હેલ્ધી અગેન. પણ હવે તેઓ એક ફોટો સામે આવ્યો છે જેમાં તેઓ બર્ગર પાર્ટી કરતા ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરનાર યાત્રીઓની સંખ્યા 5 લાખથી પણ આંકડાને પાર કરી ગઈ. નાગરિકો ઉડ્ડયન મંત્રી અનુસાર 17 નવેમ્બર 2174 ફ્લાઇટો 5,05,441 યાત્રીઓને મુસાફરી કરી. નિષ્ણાતો અનુસાર તહેવાર અને લગ્નગાળાના વચ્ચે શોભાયાત્રામાં અદભુત માંગ. તો તમને થોડો ડર થશે, તમે ભૂલી જશો. એટલે સૌથી પહેલા આત્મવિશ્વાસ કેળવવાની પણ એટલી જ જરૂર છે. અને સાહેબે કીધું એમ કે અરીસા સામે જોઈને તમારે બોલવું. એવી પ્રેક્ટિસ કરો તો તમને પોતાને પણ ખ્યાલ આવે કે તમારે પોતાના હાવભાવ તમે જોઈ શકો, તમે ખુદ પોતાને નિહાળી શકો કે આપણે કેવી રીતે બોલીએ છીએ. સાવ ગંભીર મોઢું રાખીને પછી એકદમ ગોખેલું આમ વિચાર કરતા હોય, યાદ કરતા હોય એવી રીતે આપણે બોલી જઈએ તો સ્વાભાવિક છે કે સામેવાળાને એ બરાબર અસરકારક ન લાગે. તો તમારી શૈલી છે એ ખૂબ પ્રભાવશાળી પણ હોવી જોઈએ, ખૂબ અસરકારક, અને એમાં સ્વાભાવિકતા હોવી જોઈએ. તમે ગોખેલું છે એમ ન લાગવું જોઈએ. થોડું ઘણું તમે એવી માહિતી તમે સરસ એકત્ર કરો ને
કે પછી એમાંથી કોઈ પણ પાંચમાંથી કોઈ પણ વિષય હોય તો તમે એ મૌલિક રીતે અને સ્વાભાવિક રીતે બોલી શકો. ને બીજી એક વાત કે શુદ્ધ ઉચ્ચાર, કે તમે જે બોલો છો એ શુદ્ધ ઉચ્ચાર સાથે એ વક્તવ્ય રજૂ થવું જોઈએ. બરાબર? એની અસરકારકતા પણ હોવી જોઈએ કે દરેકને પ્રભાવશાળી લાગે. સાંભળનાર કોઈ પણ એમ કહી શકે ના આનું ખૂબ સરસ રહ્યું, ખૂબ મજા આવે. તમારી પાસે હવે મોબાઈલ પણ છે, ભલે તમારી પાસે ન હોય પણ મમ્મી પપ્પા પાસે હોય ને કોઈ સારું કાર્ય કરવું હોય તો તમને થોડી વાર મોબાઈલ આપે પણ ખરા. તમે સરસ મજાનું તમારા વક્તવ્ય તૈયાર કરી લો તો તમારે વારાફરતી પાંચેય વિષય પર તમારે મોબાઈલમાં જ તમે રેકોર્ડિંગ કરી લો તમારું.